બસ આખો દિવસ ફોન જોવો છે. અરે દામિની, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. અચાનક ફોન તો કરાય ને મને. અહીંયાથી નીકળતા હતા ને તો થયું કે તને મળતા જઈએ. સારું કર્યું ને. કેમ છે તું? એકદમ મજામાં. તારી તબિયત કેમ છે? મને શું વાંધો હોય, મસ્ત જલસા કરીએ છીએ. ઘરે કોઈ નથી? છે ને, દેવાંગ ઘરે જ છે. બોલાવું. હા બોલાવો બોલાવો. દેવાંગ. ઘરમાં બધાની તબિયત સારી છે ને? બધાને સારું છે. અને હવે તમે લોકો આવી ગયા ને તો વધારે સારું થઈ ગયું. તારા સસરાને એ લોકો શું કરે છે? એકદમ જલસા. એમને શું વાંધો હોય? અને આ જમાઈ પ્રસંગ હોય ને ત્યારે ઘરે આવશે ને 2 કલાકમાં નીકળી જશે. આડા દિવસે ક્યારે આવ્યા તમે? પણ કામ જ એટલું હોય એટલે ટાઈમ જ નથી મળતો. કામ હોય કે ના હોય, હું દામિનીની મોટી બેન છું એટલે છે ને તમારી સાસુ તરીકેનું માન તમારે આપવું જોઈએ. શું સવારમાં તું દામિની અને જમાઈ આવ્યા છે. કેમ છો જીજાજી? કેમ છો? સારું, અરે એકદમ સારું હો. બહુ સારું છે. કેમ આજે આ તરફ ભૂલા પડ્યા? આ તરફ એટલે આ બાજુ નીકળ્યા તે થયું કે મળતા જ હવે. લાગે છે કે જીજાજીને છે ને ચા નાસ્તો નથી મળ્યો હજુ. મળી ગયો છે. હવે મસ્કરી કરવાની કોઈ જરૂર નથી. દેવાંગ, કેમ આવું બોલે? આ સાડી બનાવીનું એવું જ છે. જ્યારે મળશે ને ત્યારે એકબીજા ઉપર ગુસ્સો જ કાઢતા હોય છે. જો તમે બે પ્લીઝ ઝઘડો નહીં કરતા, નહીં તો બેયને મારીશ. મારીશ એટલે? મારો ના ના, તારું કહેવાનો મતલબ શું છે? મારીશ એટલે મસ્તી કરું છું અહીંયા? દેવાંગ, તું છે ને આજે મારી સવાર નહીં બગાડતી હે? સારું આમ ચાલો. પડાય. જો તમને લોકોને કહી દઉં છું, હા હા તમે આજે અહીંયા આવ્યા આજ પછી આ ઘરમાં પગ નહીં મૂકતા. હા તમે શું બોલો છો? મજાક કરે છે. તમને ખબર નથી જમાઈ, આ દેવાંગને છે ને આની દામિનીની મસ્તી કરવાની એટલી આદત છે ને, કેવું કેવું બોલશો તમે સાંભળજો. મસ્તી નથી, સિરિયસલી વાત કરું છું. આ તમે લોકો આજે ભૂલમાં ઘરમાં આવી ગયા આજ પછી ક્યારેય પણ ઘરમાં પગ નહીં મૂકતા. ઘર મારું છે. બસ હવે. અરે શું બસ હવે? જ્યારે હોય ત્યારે મોઢા ઉપાડીને ચાલ્યા આવે છે. એક મિનિટ. કોઈ પ્રોબ્લેમ છે? કઈ થયું છે તો સીધી રીતે વાત કરો ને. આ કેવી વાત થઈ? ઘરે આવેલા મહેમાનનું આવી રીતે અપમાન કરો છો? લાગતું જ હતું કે આ કાગડી મોઢામાંથી બોલતી કેમ નથી, પણ હવે બોલી. હા પ્રોબ્લેમ છે મને ઘણા બધા. પણ દેવાંગ, શું પ્રોબ્લેમ છે? તમે અત્યાર સુધી તો ક્યારે આવું કંઈ બોલ્યા નથી અને આવી રીતે મહેમાનનું અપમાન ન કરાય. એટલા માટે જ અત્યાર સુધી કઈ બોલ્યો નહોતો. હા પણ શું થયું છે? કહું છું ને, શાંતિ રાખ થોડી. આ બધા સવાલ પૂછવા વાળી તું કોણ છે? મારે જે કરવું હોય એ કરું મારા ઘરમાં. બોલો શું છે? કઈ નહીં, આવી રીતે અપમાન કેમ કરો છો? આ તમારી સાળી છે, હું તમારો સાઢો ભાઈ છું. તો ધોઈને પીવા છે મારે? અને આજે બોલ્યા ને બોલ્યા, આજ પછી મારા ઘરમાં આવીને તમે બોલતા પણ નહીં. જીજાજી, આ તમારે એકનું ઘર નથી, મારી બેનનું પણ આ ઘર છે. અરે બેનનું ઘર છે મતલબ? આ તારી બેન છે ને આમથી મફતમાં નથી આવી, લગ્ન કરીને આવી છે મારા ઘરમાં. દેવાંગ, બસ કરો ને. પાડું છું ને ચોખવટ. શું પ્રોબ્લેમ છે મને આનાથી? બધી ચોખવટ પાડું છું. હે, તને યાદ છે ને કે તું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે કોલેજમાં એક વખત મોર્નિંગનું ફંક્શન થયું હતું? એ મોર્નિંગના ફંક્શનમાં મારી સાથે મારા બીજા 4-5 મિત્રો પણ હતા. અમે લોકો અમારી રીતે ફંક્શનને એન્જોય કરી રહ્યા હતા. એમાંથી મારા એક મિત્રએ સીટી મારી એટલા માટે તે આખી જ કોલેજમાં બધાની વચ્ચે મારું પણ અપમાન કર્યું હતું. યાદ છે કે ભૂલી ગઈ છે તું? યાદ છે. તો આજે એ જ અપમાનનો બદલો લેવા માટે મેં તારી બેન સાથે લગ્ન કર્યા છે. અને આમ પણ મેં નક્કી કર્યું છે કે જેવી રીતે તે મારું બધાની વચ્ચે અપમાન કર્યું હતું ને, એવી જ રીતે હવે આવનારા તમારા ઘરનો કોઈ પ્રસંગ હશે ને ત્યારે બધાની વચ્ચે હું પણ તારું અપમાન કરીશ. અને જ્યાં સુધી એ પ્રસંગ નથી આવતો ને ત્યાં સુધી મારા ઘરમાં તમારા બેમાંથી કોઈના પગ ના જોવે મને. અમને પણ કોઈ શોખ નથી. અને રહી વાત અપમાન કરવાની, તો આ વાતને કેટલો સમય થઈ ગયો છે, હજુ સુધી એ વાત લઈને બેઠા છો? જીજાજી, આ મારા કરતા તો તમે કોલેજમાં મોટા હતા, મારા કરતા મોટા છો, પણ બુદ્ધિમાં ત્યારે જેમ બાળક બુદ્ધિ હતા ને એમ અત્યારે પણ બાળક બુદ્ધિ છો. સમજવાની કોશિશ કરો. એ સમય અલગ હતો, અત્યારે આપણે બધા સંબંધમાં બંધાઈ ગયા છીએ. તો શું કરું? તોયને પીવું હું તમારા સંબંધને? બસ કરો ને હવે. અરે બસ કર ને તું. તારી બેનને સમજાવ ને. આપણા ઘરમાં આવીને મારી સામે એલફેલ બોલે છે એને કેમ નથી કઈ કહેતી? પણ શરૂઆત તો તમે કરીને. હા એને તો તમને કરું કઈ ને. કહ્યું હતું? મારું અપમાન કર્યું છે એટલા માટે હું જ શરૂઆત કરું. પણ કોલેજની વાત ભૂલી જાઓ હવે. નથી કેટલા- ભૂલવી. દીદી, કોલેજની વાત ભૂલવા માટે નહોતી. અને આમ પણ આ લગ્ન તારી બેન સાથે એટલે જ કર્યા છે, કીધું ને તને. હવે જો, હવે તમને બંને બહેનોને કેવી રીતના હેરાન કરું છું અને હવે ખબર પડશે તમને. જો અત્યારે અમે લોકો જઈએ છીએ. મને નથી લાગતું કે અમારે હવે અહીંયા બેસવું જોઈએ.
ચાલો છો. અને શરમ જેવું કંઈક હોય ને તમારી અંદર, હા, નાક શરમ જેવું, તો બીજી વાર ઘરમાં પગ નહીં મૂકતા અને ફોન પર નહીં કરતા. જાઓ, નીકળો. હાથ ના જોડને જવા દેને એને જતા હોય તો આવી તેરા રીતે હાથ જોડવા વાળી. શું કામ આવું કર્યું તમે? બિચારીને કેટલું દુઃખ લાગશે ને જમાઈ તો કેટલા સમજદાર વ્યક્તિ છે. આવા માણસોને આવા શબ્દો બોલીને તમે સંબંધ બગાડ્યો છે. આ ખોટું કહેવાય. દેવા, ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. હું સાંભળું છું. તમે શું સાંભળતા હોય મને થોડી ખબર હોય. હા, ઘરમાં આવડી મોટી બબાલ કરવાની શું જરૂર હતી તારે? બબાલ? મેં કોઈ બબાલ નથી કરી. મેં તો જેને જે કહેવાનું હતું ને એ જ કહ્યું છે. હા તો તે બહુ સારો લાગસ તું. તારી હાળી આવી હતી એની હારે તારો હાડુભાઈ હતો. તારી હાળીને જેમ તેમ તું બોલતો હતો તો એ યોગ્ય હશે? ભૂલ થઈ ગઈ મારી કે આ તો ખાલી મારી સાળી ને મારો સાડુભાઈ બે જ હતા. બાકી અત્યારમાં મારે આ બોમ્બ ફોડવાની જરૂર નહોતી. આ બોમ્બ તો મારે ત્યારે ફોડવાનો હતો કે જ્યારે પરિવારના બધા લોકો સાથે હોય. હા, એનો પરિવાર હોય, આપણો પરિવાર હોય ને આખો સમાજ હોય ને ત્યારે મારે એને આ શબ્દો કહેવાના હતા. આવું બધું છે ને બોલી બાંધીને બગાડાય નહીં. સંબંધો છે ને બહુ કામ આવે છે, યાદ રાખજે આ વાત. સંબંધો બહુ કામ આવે છે, જોઈ લીધું. હા, આ બધું તમે મને ના સમજાવો. જે સમયે એણે મારું અપમાન કર્યું હતું ત્યારે એણે કંઈ વિચાર કર્યો હતો કે સિટી કોણે મારી હશે, સિટી કોણે નથી મારી? બધાની વચ્ચે કોલેજમાં મારી તો ઇન્સલ્ટ થઈ ગઈ ને. એ સમય અલગ હતો. તે તમારી બાળ બુદ્ધિ હતી. અત્યારે તમે મોટા થઈ ગયા છો, તમારા લગ્ન થઈ ગયા છો, હવના ગરથાણમાં પડી ગયા છો. પછી વારે વારે આ સવાલને ઉકેલીને તને શું મળે છે? કોલેજ કરતું હોય એ વ્યક્તિની અંદર બાળ બુદ્ધિ ના કહેવાય. એને એટલી અક્કલ તો પડતી જ હોય કે કોની સામે આપણે શું કરી રહ્યા છીએ. હા, બધાની વચ્ચે એ જે બોલી હતી ને એ શબ્દો હજી મને યાદ છે. તારા જેવા લુચ્છા, લફંગા અને આરામખોર માણસે મારી સામે સીટી મારી. તારી શું વકાત છે એવું કહ્યું હતું મને. હા તો કોઈ પણ છોકરી હોય એ જગ્યાએ જો તારી બેન હોય ને તો એ પણ કોઈ છોકરાને એવો જ સવાલનો જવાબ આપે. બતાવીશ ને હું એને બતાવીશ કે મારી શું ઓકાત છે. અને એને ખબર નથી કે એણે કોને શું કહ્યું હતું. અને આમ પણ હવે તો એનો જીજાજી થયો છું એટલે ગમે તેમ કરીને એને હું જેમ કહું ને એમને આમ તો મૂકવું જ પડશે. તો હાથે કરીને ઘરમાં છે ને ઝઘડા ઉમેરસ, બરાબર છે? તારી હાળી છે, કોઈ પારકી નથી. આપણા ઘરમાં થોડી ઝઘડા ઉમેરું છું. હવે હવે આપણા ઘરે આવે ને ઝઘડા કરો છો ને મતલબ ઈ જ છો ને. આ બધી વહીવટ તારે આપણા ઘરમાં કરવાની જરૂર શું હતી? તારા હારિયાળે જે તારી હાળિયારે જે વાંધો હોય એ હવે બધો ભૂલી જા તો સારું છે. તારો હાડુભાઈ છે એને હું વિચાર આવતા હશે કે મારો હાડુભાઈ હા વાવો છે. હાડુભાઈ જાય ધૂળમાં પડવા, મારે શું લેવા દેવા છે? અને મારી સાળીને શું વિચારવું છે, બીજાને શું વિચારવું છે, હું શું કામને વિચાર કરું? મારે જે કરવું છે એ કરીને રહીશ. અને આમ પણ અત્યારમાં તો ઘરમાં આવવાનું બંધ કર્યું છે. આવતીકાલથી તમે જુઓ ને એના ઘરે જઈને કહી આપીશ અને આજુબાજુમાં પડોશીઓને ભેગા કરીશ ને 5 જણ સાંભળે ને એવી રીતના અપમાન કરીને આવીશ. દેવાંગ, હું તને હજી સમજાવું છું, સમજી જા. આ સારું નથી. હા, બધા પોતપોતાનામાં સંબંધ બગડે ને યોગ્ય ન કહેવાય. 5 માણા વાતો કરશે અને ઈ ઠેબા મારશે. ગમે એમ તોય પારકા ને પોતાના જ કામ આવશે. યાદ રાખજે આ વાત. પોતાના કામ આવવાના. ત્યારે જે બોલી હતી ત્યારે એણે વિચાર નહોતો કર્યો. હા, હવે કોને શું કહેવું એની ભાન નથી પડતી. અને પાછી અત્યારમાં ઘરે આવીને મને કહેતી હતી કે તમે જરા વિચાર કરો, મારી બેન તમારા ઘરમાં છે તો શું મેં ઉપકાર કર્યો છે એની ઉપર કે એણે મારી ઉપર ઉપકાર કર્યો છે? ગણાવતી હતી તે. હા તો બરાબર જ કીધું ને. તને ભાન નથી તો એને કીધું. એ વાતને ભૂલવાની કોશિશ કર ને. હરી ફરીને ઘૂટીને એક વાત નાન્ય હું લેવા લાવીશું? એના પરિવારમાં એના કોઈને ખબર પડશે તો? એને જોવાનું છે, મારે થોડી જોવાનું છે. અને જ્યાં સુધી અપમાનનો બદલો અપમાન કરીને ના લેવાય ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. હું મળશે તને? હું લાડુ લઈશ તું? હે, કરોડો રૂપિયા મળશે તને? ભૂંડી લગાડી છે ને બધાની વચ્ચે, ભૂંડી લગાડીશ ને ત્યારે ખબર પડશે. વારે વાહ. હે, ભૂંડી લગાડીશ? આ જગ્યાએ તારી બેન હોય અને ઈ એનું આવી રીતના અપમાન કર્યું હોય અને ભૂંડી લગાડે તો તારો જીવ નહીં બળે? છે નહીં ને, મારી બેન તો છે નહીં. એટલે જ ભાન નથી તને. બેન હોત ને તો ખબર પડત. હોત તો જોઈ લે. નથી ને એટલે મને કઈ ભાન નથી પડતી. મહેરબાની કરીને સમજી જા તો સારું છે. હજી તને કહું છું
મારે કોઈની કાંઈ પણ વાતો સાંભળવાની થતી નથી. મારા મનમાં જે કંઈ પણ આવે છે ને હું એમ જ કરવાનું છું. અને આમ પણ મારી સાળી એ સમયે ખોટી હોય કે ના હોય, જો બધાની વચ્ચે એ મારી માફી માગે તો હું સ્વીકારી લઉં, ચલો. પણ એ એવું નહીં કરે, મને ખબર છે. તું આખરે ગમે એમ તોય હા એના મા બાપનું લોહી છે ને. હા, એના મા બાપ પણ એવા જ હશે. અને મીરાને પણ ઘરમાં સખેથી રહેવા નહીં દઉં, જોજો ને તમે. એને યારે તો છે ને કાંઈ લપ કરતો જ નહીં, બરાબર છે? શાંતિથી હાલે જ, ઘરમાં હાલવા દે. અને આવી બધી મગજમારી કરવી હોય ને તો ઘરની બહાર નીકળી જાજે. શું કેમ આવ્યો ને ક્યારનો રાહ જોઉં છું, કેમ નતો મોઢું કેમ થયું એટલું બધું? તને કહું હા, શું થયું છે? હું તબિયત બરાબર નથી. તબિયત સારી જ છે. તો શું થયું? કેમ આવું નીમવાળું મોટું કરીને બેઠો છો? કાંઈ નહીં. કેમ દામિનીને કાંઈ ઝઘડો થયો છે? કેમ મૂડલા જ લાગશો હાવ? કાંઈ નહીં પપ્પા, હવે હું કેવું તમને. અરે જે હોય કે ને, પણ તમને ખબર છે ને કે આજ અમે મગન કાકાને ત્યાં જવાના હતા. હા, તો રસ્તામાં મારા હાટુભાઈને ઘર આવે છે. હા છે ત્યાં સાચું જવાય ને, પણ ગયા હતા. હા મને ખબર પડી ગઈ. દામિને કીધું છે કે આપણે ત્યાં આવીને ત્યાં ના પાડી છે. બેને ઝઘડો છો હશે. અરે પત્ની કહે ને ત્યાં છે ને આપણે એને લઈ જવાય, એમાં ક્યાં પડે કે બીજાને ઘરે જવું છે? અરે પપ્પા એવી વાત નથી, અમે એની ઘરે ગયા હતા. પણ ન ગયા હોત ને તો વધારે સારું હતું. કેમ કઈ થકો છો નહોતા એ ઘરે? ઘરે ન હોત તો એ સારું હતું. ઘરે હતા ને એમાં થયું હું એમ વાત કરીને સીધી. જો અમે એની ઘરે ગયા ને તો અમારા હાડુભાઈ દેવાંગ એણે દામિનીનું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. અપમાન કર્યું? પણ એ તો એનો જીજુ છે ને દામિનીનો. હા, તો તમારે આંખમાં ખોટું દેખાણું જ આવે. એ મસ્કરી કરતો હોય તો તમને અપમાન લાગે, એમાં એ શું કરે? અરે મસ્કરી નહોતા કરતા, એ બધું હાસુસ કહેતા હતા. અને મસ્કરી કદાચ કરે તો દામિનીની હારે કરે ને. એણે મોઢે કીધું હું મસ્કરી નથી કરતો, અને હારવાર મારું અપમાન કર્યું. અને એણે એમ કીધું કે આજ પછી છે ને કોઈ દિવસ મારી ઘરે પગ નહીં મૂકતા. પણ તમે છે ને કંઈક એવા સમયે ગયા છો કંઈક એને વડે કંઈક ધંધામાં કંઈક અગવડ આવ્યું હોય ને એવું કંઈક થયું હોય, પેમેન્ટ ન આવ્યું હોય, માણાને કંઈક ધંધામાં અગવડ આવે ને તો એ છે ને એની દાજ બધી ઘરમાં પરિવાર ઉપર ઉતારે. સમજાય? એવું કંઈક થયું હોય ને તમે આવડે સમયે ભરાણા ત્યાં. એવું કાંઈ નહોતું. એ નવરા હતા ને અમે નવરા જ હતા. પણ મને તો હજી શબ્દો મારા કાનમાં ઘૂસે છે. પપ્પા હું કહું કે હું છે ને આ અપમાન સહન ન કરી શકું. તો હું તું સામે અપમાન કરી? હવે વાતમાં કાંઈ ન હોય ને આવી રીતે અપમાન કરે એટલે? અરે પણ અપમાન કર્યું હશે માની લે, પણ હવે ત્યારે એનો ન હોય મૂડ એટલે એને લેટ ગો કરી નાખાય. આ કાનમાંથી સાંભળીને આ કાનમાં કાઢી નખાય. એવું બધું યાદ ન રાખવાનું હોય. હું એમ જ કહું છું કે એણે જે વાત કરી ને એવી વાત યાદ ન રાખવાની હોય. વર્ષો પહેલાની વાત યાદ કરાવી એણે. શું વાત કરે છે તું? હા હા, જ્યારે દામિની કોલેજ કરતી હશે ને ત્યારની વાત છે. તે દામિની અરે શું થયું તું? શું દામિની ભાઈ એને? ભાઈ એ કાંઈક એવું કંઈક કહેતા હતા કે કોલેજમાં કાંઈક ફંક્શન હતું, ન્યા એ ગયા હતા. કોકે સીટી મારી હશે ને હારોહાર દેવાંગનું અપમાન દામિનીએ કર્યું ને એવું બધું હતું. અરે ઓહો, એ તો હવે કોલેજની વાત છે. તારું હાથ ઉભાઈ હવે મીટર વગરની ગાડી લાગે છે. એના બુદ્ધિ નહીં હોય. હવે એ જૂનવાણી કંઈ થોડું ત્યારે યાદ રાખવાનું હોય. હવે તો બેના લગ્ન થઈ ગયા, ઘર બારવાળા થઈ ગયા. હવે તો તમારે વ્યવહારમાં રહેવાનું હોય. આ એવા કોલેજના દિવસો કાંઈ હવે યાદ રાખવાના હોય? વાત જ એ છે ને. પણ આ એક વાતમાં સમજે તો ને. પણ હું છે ને સાનું મોનો નથી બેહવાનો. કારણ કે મને તો એ હાવ ભોળા લાગતા હતા. હવે આજ એનો અસલી ચહેરો હતો ને એ સામે આવ્યો. અરે જો મારું કહેવાનું, આપણે એનું અપમાન નથી કરવું તો એનામાં ને આપણામાં ફરક હું એવું લાગે ને તો ત્યાં પણ જવાનું બંધ કરી દેવાય. ભલે ને એને અહીં આવવું હોય તો ભલે આવે, એનું બેનનું ઘર છે ભલે આવે. આપણે કાંઈ બોલવાનું નહીં, આવે તો આપણે આવકાર દેવાનું. પપ્પા આજ એણે એના ઘરમાં અપમાન કર્યું. અને હા, એણે તો એમ પણ કીધું કે જો ન્યા આવીને તમારું અપમાન કરે, જો આવું થાય તો આપણી સોસાયટીમાં ઇજ્જત જાહે. એટલે અહીંયા આવીને આપણા ઘરમાં બહાર ઘરના આંગણે આવીને અપમાન કરશે, ફાલતું બોલશે. હા,
તારો શરમ વગર નો લાગે છે તારા હાટુભાઈ તો મારી એની માને છે ને વાત કરવી જોઈએ. હું કહું છું કે મને તો છે ને બહુ ગુસ્સો આવતો હતો, પણ મને આ મીરાબેનની શરમ આવી. જો આપણે છે ને બહુ ગુસ્સો ન કરાય. હવે એને બુદ્ધિ નથી એટલે એ બોલી ગયું સમજા. પણ આપણે એ છે ને આપણો મગજ ન ગુમાવાય. અને એવું લાગશે ને તો હું જાય એની મા પાસે જાય સમજા. એને હું વાત કરી કે આ તમે તમારા છોકરાને કંઈક શીખવાડો, આમ ડગલે ને પગલે અપમાન ન કરાય. અને આ સંબંધ તો ઠેઠ મરવીને ચા લગી સંબંધ રહે. આ કાંઈ થોડો ધંધાકી સંબંધ છે તૂટી જાય. એ તો ગમે ત્યાં તમે પ્રસંગમાં કે ગમે ત્યાં ભેગા થાવો તો હારો ભેગા જ થવાનો છો. હું તમે બધા એકબીજાને મોટો ફેરવશો. વાત એ નથી, પણ મને નથી લાગતું કે આ સંબંધ વધારે ટાઈમ ટકે. શું ઊભી છે અહીંયા? આ ઘરમાં કઈ કામકાજ છે કે નહીં? મારી મરજી, મને મજા આવે એમ કરું, તમારે શું? અચ્છા, આ ઘરમાં તારી મરજી ક્યાંથી ચાલવા લાગી છે? આ ઘર મારું છે. તો શું હું કહું ને એમ કરવાનું હોય તારે? કેમ તમે કઈ લખાણ કરીને લઈ આવ્યા છો? પૈસા ભર્યા છે મારા. અચ્છા, કાંઈ વાંધો નહીં. હવે તે એક કામ કરજે, આ ઘરમાં તું પણ મોઢું ચડાવીને મોઢું ફૂલાવીને મારી સામે બોલીને લડાઈ ઝઘડો કરીને આખો દિવસ ઘરમાં બેઠી રહેજે. હા, સારું લાગશે. મને મજા આવશે ને એમ કરીશ, સમજ્યા તમે? તો વાંધો નહીં. મને એવું થઈ રહ્યું છે કે આ ઘરની બહાર છે ને એક દરવાજો છે, એ દરવાજાની બહાર કાઢી મૂકું તને. તો કાઢી મૂકો ને, મને શું ફેર પડવાનો છે? આમ પણ મેં મારી બેનનું અપમાન કર્યું છે, હું મારું અપમાન કરી નાખો. ઘરની બહાર કાઢી મૂકશો તો સારા લાગશો ને, તો એ તો પહેલા કરવું જોઈએ. હા, તો એમ જ કરવું છે મારે. જેને એક માઇક લાવીને રાખવું છે અને સોસાયટીમાં બધાની વચ્ચે ચિલ્લાઈને કેવું છે કે મીરાની બેન દામિની છે ને એણે મારું અપમાન કર્યું છે, એણે મારું અપમાન કર્યું એટલે હું પણ એનું અપમાન કરીશ. અને જ્યાં સુધી અપમાનનો બદલો અપમાનથી ના લઉં ને ત્યાં સુધી શાંતિથી નહીં બેસું. પાછું એવું કહેજો કે વાંક તમારો હતો. અપમાન છે ને કોઈ એમને ન કરતું હોય, આપણે કરતું તો એવી હોય તો બધું થાય. હા, મારી કરતું તો એવી છે તો તારી બેનનો વિચાર કર ને. એ શું કામ આવી હતી મોર્નિંગમાં નાચવા માટે? હવે મોર્નિંગમાં નાચવા આવી તો કોઈ કે સિટી મારી તો મારી. એટલે પ્લીઝ હવે મારી સાથે મહેરબાની કરીને લપ ન કરો. મારે તો લપ કરવી જ નથી. આ લપની શરૂઆત તે કરી છે. હવે બાકી હું તો બધું ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવા માંગુ છું. નથી કરવી મારે. અરે કઈ માણસ છો કે શું છો તમે? જ્યારે હોય ત્યારે મન આવે તો કોઈ પણનું અપમાન કરી નાખવાનું, મરજી થાય ત્યારે સારી રીતે બોલવાનું. જો તમે જેનું અપમાન કર્યું ને મારી સગી નાની બેન હતી, બિચારી એટલું સાંભળીને ગઈ છે આપણા ઘરેથી. અરે બે આંસુડા પડી જશે ને એના તો ક્યાંય ના નહીં રહ્યો. અરે શું આંસુડા પાડતી એ? આ તારી સગી બેન હતી પણ મારી તો સગી દુશ્મન હતી ને. અને આમ પણ આ દુશ્મનાવટ પૂરી કરવા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. તો જ્યાં સુધી દુશ્મનાવટ પૂરી ના થાય ત્યાં સુધી મારે તારી શું કામ છે આ ઘરમાં? આ તો કાંઈ નહીં ને, પણ કાઢી મૂકો ઘરની બહાર. હું જોઉં છું કે તમે કેમ ઘરની બહાર કાઢો છો. અને આમ પણ આ માણસ જેટલું સીધું દેખાતું હોય ને એટલું સીધું હોય એવું જરૂરી નથી. હા, ખબર જ છે. આ તારી બેનનું દાજે છે ને એટલા માટે જ બધું કરે છે. તને એમ છે કે હું આવા બધા નાટક કરીશ ને આ બધા ભવાડા કરીશ ને તો કદાચ મને થોડી આમથી દયા આવી જશે. અને દયા આવી જાય ને તારી બેનને માફ કરી દઈશ. પણ નહીં, ક્યારેય માફ નહીં કરું એને. તો ન કરતા ને. મારી બેન તમારી માફી ઉપર નથી જીવતી. ઘણા બધા સગાવાલા, કુટુંબ, પરિવાર, સમાજ બધા છે જે એને માનથી બોલાવે છે. તમારે એકની કોઈ જરૂર નથી એને, સમજ્યા તમે? હા, તો પછી શું કામ ફોન કર્યો હતો તારી બેને હમણાં? હા, તારા ફોનમાં ફોન આવ્યો છે, જોયો મેં. તો કરે, મારી તો બેન છે ને, મને તો આજે ફોન કરશે ને કાલે ફોન કરશે. તો તારો ફોન તારી પાસે રહેવા દઈશ તો ને? આ તારો ફોન છે ને હવેથી હું મારી પાસે રાખીશ અને જોઉં છું આ કેવી રીતે તારો કોન્ટેક્ટ કરે છે ને તને ચડાવવાની કોશિશ કરે છે. એ મને શું ચડાવવાની હતી? શરમ તો તમને આવવી જોઈએ. જણ જેવા જણ થઈને આટલી નાની વાત પકડીને બેઠા છો. અરે કેટલા વર્ષો પહેલાની વાત છે, હવે ભૂલી જાઓ ને. હું શું કામ ભૂલું ભાઈ? બધાની વચ્ચે મારું અપમાન થયું હતું અને આમ પણ એના કારણે તે મારી પાસે અત્યારમાં માસ્ટર ડિગ્રી નથી. હા, મને કોલેજમાં કોઈ એડમિશન ના આપ્યું કારણ કે મને ત્યાર પછી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો હતો. જે ભૂલ મેં કરી નહોતી એની સજા તો મેં ભોગવી છે આખી જિંદગી. તો પછી એનો પગ શું કામ લઈ રહી છે? માસ્ટર ડિગ્રીની વાત કરો છો ને, તો સારું થયું કે માસ્ટર ડિગ્રી નથી કરી. અત્યારે આટલો પાવર છે તો ત્યારે કેટલો પાવર હોત એ ખબર છે તમને? માસ્ટર ડિગ્રી કરી હોત ને તો કદાચ તારી સાથે લગ્ન પણ ના થયા હોત. સારું થયું કે મેં માસ્ટર ડિગ્રી ના કરી. હા, તું મારા ઘરમાં આવી એટલીસ્ટ મારા અપમાનનો બદલો તો લઈ શકીશ હવે. હા, ચાલ પછી બદલો લેવાનો હોય ને તો લઈ લ્યો. લઈ જ લેવાનો છું, નક્કી કર્યું છે. તારી બેનના ઘરે જઈને એને બધાની સામે બહાર કાઢીને એને અપમાનિત કરીને પછી આવું અહીંયા. ત્યાં જવાની કોઈ જરૂર નથી, સમજ્યા? અરે શું કામ ના જાવ? હા, ઘરમાં જો ને તને ચડાવીને રાખી છે તો પછી હું એમ જ કરવાનો છું. અને આમ પણ તું બોલતી નહીં મારી સાથે. હું અત્યારમાં જ એની ઘરે જાઉં છું, દેવાંગ! જોઉં છું હવે.
જો તું હવે છે ને આમ વધારે દુઃખી થામાં. જે થઈ ગયું એ થઈ ગયું, અને આવી રીતે તું દુઃખ લગાડીશ તો કેમ હાલશે? દુઃખ એ વાતનું છે કે મને નહોતી ખબર કે મારા જીજાજી છે ને એટલા બુદ્ધિ વગરના છે. અરે સંબંધોની એમને જરાય ભાન જ નથી. માણસ છે ને નાના હોય ને તો આવી ભૂલો કરે, પણ એકવાર એના લગ્ન થઈ જાય, સંબંધમાં બંધાઈ જાય ને પછી એને બધી ભાન પડવા લાગે છે કે સંબંધ શું કહેવાય, કેવી રીતે નિભાવવાના હોય. હા, મને એક વિચાર આવે છે, આની કરતાં તમારી બેયના લગ્ન થયા હોત ને તો વધારે સારું હતું. કોણ બે? હા, તારા અને દેવાંગના. શું બોલો છો? હા, પણ હું મીરા હારે લગ્ન કરી લેત ને તો બધું હરખું રહેત એમ. બોલી લીધું. હા, મને લાગે છે કે જીજાજીની સાથે રહીને તમારું મગજ છે ને એ બેન્ડ મારી ગયું છે. પણ આવી રીતે જો થાય તો થોડું કંઈ સારું લાગે. હવે સંબંધ આમ ને આમ રહે તો સંબંધ છે ને બગડી જાય, એટલે ઉપાધિ થાય છે. એમ પણ ક્યાં સારા વાત રહી છે. સંબંધ બગડી જ ગયા ને. કેટલા હોંશે હોંશે ગયા હતા બેનના ઘરે કે ત્યાં જઈશું, બેનને મળીશું, થોડી વાતો કરીશું, પણ મને નહોતી ખબર કે આવું કંઈ થઈ જશે. પણ કંઈ નહીં, એમ જો તું કંઈ ઉપાધિ નહીં કરતી. હું દેવાંગને મળીશ, એની હારે વાત કરીશ, અને હવે અપમાન ન કરે ને એવું કાંઈક કરવાની કોશિશ કરીશ. રહેવા દો ને. એમની વાતો ઉપરથી લાગતું હતું કે કોઈની વાત સાંભળવા તૈયાર હોય. હવે મારા બેનની જ વાત ન સાંભળે તો આપણી વાત તો શું સાંભળવાના? મારી એ જવા દો, તમારી વાત શું સાંભળવાના? તારી વાત તો સાચી છે, પણ મેં પપ્પાને આ વાત કરી ને તો પપ્પાએ કીધું કે તમે કાંઈ નહીં બોલતા, તમે છે ને એની હારે જેવો સંબંધ અત્યારે છે ને એવો જ રાખજો, બગાડતા નહીં. કારણ કે સંબંધ એકવાર જો બગડી જાય ને પછી આમ સુધરે તો એમાં મજા નથી આવતી. મારે તો એમ પણ સંબંધ નથી બગાડવા, પણ જીજાજી નથી સમજતા, અને એને એટલી તો ભાન પડવી જોઈએ કે એના લીધે આ વાત ક્યાં જઈને પહોંચશે. આ વાતોમાં ને વાતોમાં તો એમને કહી દીધું કે અમારા ઘરે ને આવતી બોલતી નહીં, પણ કોઈ સારા નરવા પ્રસંગ હશે ત્યારે આપણે નહીં તો બીજું કોણ આવીને ઊભું રહેશે? એટલું તો સમજવું જોઈએ ને. અને જો આવી રીતે બે બહેનો નહીં બોલીએ તો સમાજમાં બધા કેવી વાતો કરશે? વાતને ફેલાતા છે ને વાર નથી લાગતી. હાચી વાત છે તારી, પણ હવે એ સમજશે મને તો એ જ થાય છે. સમજી તું? આમ તો મને ઘણી વાર એમ કહેતા કે આ મારી સાળી હારે છે ને મારા લગ્ન થવા જોઈએ. ઘણી વાર મારી હારે એવી રીતે મજાક કરતા, પણ આજે ખબર પડી કે આવું હું કામ કરતા હતા. સમજી તું? ટોર્ચર કરવા માટે, બીજું તો શું હોય? હા, જો મને ઉપાધિ બેનની થઈ રહી છે. આપણે તો અહીંયા છીએ પણ એમની સાથે એ ઘરમાં છે. કહેતા હતા ને કે તારી બેનને પણ સખે નહીં રહેવા દો, બેનને હેરાન ન કરે ને તો વધારે સારું. એ વાતથી તો મને દુઃખ લાગે છે, પણ શું કરવું? હે, પણ કંઈ નહીં. આ જ્યાં સુધી માણસમાં ક્રોધ ભરાયેલો હોય ને ત્યાં સુધી એને આવા વિચારો આવ્યા કરે, પછી છે ને હાવ શાંત થઈ જાય. સમજી તું? પણ એક વાત તો છે હો, આ લગ્ન થયા ત્યારે તો દેવાંગ કેટલા સારા હતા, આમ કેટલી સારી રીતે વાત કરતા, હા, કેટલું માન આપતા, પણ અત્યારે તો હા જ એણે પાણી જ બધી વાતનું ફેરવી દીધું. છોડો, આપણે હવે કંઈ કહી શકીએ એમ નથી. એમણે કીધું ને કે લગ્ન પણ એમને એટલે જ કર્યા છે કે એમને ખબર હતી કે એમના જેની સાથે લગ્ન થઈ રહ્યા છે એની બેન હું છું, એમની સાળી બનીશ. અને અત્યાર સુધી ન બોલ્યા કારણ કે રાહ જોતા હતા કે મારી સાળીના ક્યારે લગ્ન થાય અને પછી એને હેરાન કરું. એટલે એ વાત ઉપરથી તો હું કહું છું કે તારી હારે એણે કદાચ તારી હારે જ લગ્ન કરી લીધા હોત તો એક દિવસમાં તને બધું સંભળાવી દેત અને એક દિવસમાં સમાધાન થઈ જાત, તો પછી તો નિરાંત નહીં એમ કહેશું. એમને બદલો વાળવો હોત ને તો ક્યારનું ત્યાં ને ત્યાં સંભળાવી દીધું હોત, એટલા વર્ષ રાહ ના જોવે. હા, પણ એમને એવું છે કે ધીરે ધીરે બધાને હેરાન કરું. હા, બરોબર છે તારી વાત, પણ કઈ ઉપાધિ નહીં કરતી. આનો કાંક રસ્તો નીકળશે. હા,
મીરા બેટા. અરે મમ્મીજી, તમે કંઈ કામ હતું? હા બેટા, બોલો ને. કામ તો બાનું છે, પણ બેટા દેવાંગે જે તને કીધું એનું તને દુઃખ લાગ્યું છે ને? શું મતલબ મમ્મીજી હવે એ વાતનો? દુઃખ લાગવાનું હતું એ લાગી ગયું છે. વાત હવે બહુ વધી ગઈ છે પછી શું? તમે શું કામ ચિંતા કરો છો? જો તમને ખબર છે ને, તમને બીપીનો પ્રોબ્લેમ છે, બીમાર થઈ જશો ખોટે ખોટા. હા બેટા, દુઃખ તો થાય ને. ગમે એમ તો એ તારી બેન છે અને દેવાંગની સાળી. દેવાંગે એને યારે આવું વર્તન ન કરાય. ખબર નહીં ક્યાં ભાવનું એને યારે બદલો લે છે. મને નથી ખબર પડતી મમ્મીજી કે કોલેજની વાતને અત્યાર સુધી શું કામ પકડીને રાખી છે અમે. ત્યારે બહુ નાના હતા એ લોકો, બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો તો એ વાત પતી ગઈ હતી. અને હું એમ કહું છું કે અત્યાર સુધી ન બોલ્યા તો અચાનક દામિનીના લગ્ન પછી આ વાત શું કામ ઉખેડવી જોઈએ? હા, અને એ પણ એના હાડુની સામે. અરે બિચારા અશોકભાઈને કેવું થયું હશે કે એની ઘરવાળીને બધા વચ્ચે જેમ ફાવે એમ બોલ્યો. એને થોડી મર્યાદા ન રાખી. ને મેં કેટલો સમજાય તું બેટા રહેવા દે, આ વાતને ભૂલી જા, પણ નહીં, એકનો બે થવા તૈયાર નથી. સાચી વાત છે તમારી. મેં પણ બહુ સમજાવ્યા, પણ મને લાગતું નથી કે દેવાંગને કોઈ વાત મગજમાં ઉતરતી હોય. પોતાની જીદની પાસે તો એ પણ હારી જાય છે. કેટલા દિવસથી અમારી બંનેની વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે. શું કરું મમ્મીજી? દામિની પણ ફોન કરી કરીને રડ્યા કરે છે કે જીજુએ મારી સાથે આવું કેમ કર્યું. શું જવાબ આપું એને? બેટા તારી બેન છે ને એ મટી નહીં જાય, પણ તમારી બે બહેનો વચ્ચે કોઈ વાંધો ન પડવો જોઈએ, આ તારે એને કહી દેવાનું. હા મમ્મીજી, હું પણ એવું જ કંઈક વિચારું છું કે એક વખત દામિની સાથે અને જમાઈ સાથે વાત કરી લઉં તો એ લોકોને પણ મગજમાં વાત ઉતરી જાય કે આમાં મારો કંઈ વાંક નથી. જે કર્યું છે એ દેવાંગે કર્યું છે અને દેવાંગ પણ ગુસ્સામાં છે. કદાચ કાલ સવારે જો ગુસ્સો ઠંડો થઈ જશે ને તો એ પણ બધું ભૂલી જશે. હા, પણ આ દેવાંગના મગજમાંથી વાત કાઢવી ને એ બહુ મુશ્કેલ છે. પણ જો ગમે એમ તોય હા તારો બનેવી બહુ સારો છે. બિચારો અશોકભાઈ ભોળો માણસ છે, એ આ વાતને મનમાં નથી લેતો. નકર જો એને વાતમાં મનમાં લીધી હોય ને તો બહુ મોટો ઝઘડો થાય અને બે વચ્ચે વાંધાવસકા પડી જાય. સાચી વાત છે તમારી. એ તો હું પણ માનું છું કે આવું કંઈ થાય ને તો બહુ તકલીફ ઊભી થાય એમ છે. મમ્મીજી, તમે દેવાંગને સમજાવો ને કે આ બધું છોડીને હવે આગળ વધી જાય. હજી હું એને સમજાવીશ. મારી વાત માને તો સારું છે, નકર એના માટે જ આ પગલું જે વરે છે ને એ બહુ ખરાબ છે. પણ નહીં, સમય આવતા એ સમજી જશે, મને વિશ્વાસ છે. પણ ત્યાં સુધી મોડું થઈ જશે તો? કંઈ નહીં થાય, ગમે એમ થઈ જાય. તમારે બે બહેનો વચ્ચે કોઈ દી વાંધો ન પડવો જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું. સાચી વાત છે તમારી. દામિની પણ જો મને સમજે તો સારું. અને જમાઈને શું કહેવું મારે? બિચારાનું કેટલું અપમાન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે. મમ્મીજી, જમાઈ શું, એ જગ્યાએ કોઈ પણ માણસ હોય ને તો જીવનમાં બીજી વાર આપણા ઘરે ક્યારેય પગ ના મૂકે. સાચી વાત છે, પણ આ સમજાવવા ને એ બહુ મુશ્કેલ છે. પહેલા આ સમયમાં અમારી બે બહેનો વચ્ચે આવું થયું હતું. બે બહેનોએ તો હારાહારી જ રાખી, જમાઈને જેમ કરવું એમ કરે. બસ અત્યારે આ બધું તારી હારે થશે તો હું તને એ સમજાવું કે તું પણ આ વાતને ભૂલી જાજે. તારી બેન હારે એવો આવરો જવરો રાખજે. અરે જમાઈ બોલે પોહાઈ કરે એનું આવે તો કાંઈ નહીં, પણ તમે બે બહેનો આવરો જવરો રાખજો ને, સંબંધ નહીં તોડતું. હવે બોલ, આપણે શાક માર્કેટમાં જવાનું છે તો શાકભાજી લાવવાનું જ કાંઈ? તમે રહેવા દો, હું જતી આવીશ. આ તડકો છે આટલો, ખોટાક તો બીમાર છો ને વધારે બીમાર પડશો. આટલું તો કામ કરી આપું ને બેટા. તો આખા ઘરનું કામ કરે સવારથી લઈને સાંજ સુધી, તો થોડું ઘણું તો કરાવી મારી ફરજમાં આવે. તો તમારે કામ જ કરવું હોય ને તો એક કામ કરજો, આજે સાંજે આપણે બંને બગીચામાં જશું, આઈસ્ક્રીમ ખાઈને પાછા. ભગવાન છે ને તારા જેવી વહુ બધી સાસુને આપે. ખરેખર આ દુનિયામાં છે ને આવી દીકરી જેવી વહુ મળવી બહુ મુશ્કેલ છે. મમ્મીજી, એ પણ તમે સારા છો ને એટલે. સંબંધને સારો ચલાવવો હોય ને તો બંને પક્ષે સમર્પિત રહેવું પડે. એકના મનમાં જ કંઈ ન હોય અને બીજું જપ્યા કરે તો એ તો ખોટું ને. સાચી વાત છે. કાંઈ નહીં, સારું ચાલ ફટાફટ કામ પતાવી દઈએ. આવશે જ ને. હા, ગમે એમ કરીને અહીંયાથી તો નીકળવું જ પડશે ને. હવે એટલી ઓહો સાઢુભાઈ, કેમ છો? બસ સારું છે હો. સારું છે.
આ તમે તો એવી રીતના આમ હાથ આગળ કર્યો જાણે કે તમારા જવા દો ને હવે મારે શું કેવું બીજું. હા આ તમે છે ને આમ કોઈ આશા કે અપેક્ષા રાખતા નહીં હવે મારી પાસેથી. અને હું તમને કહેવા આવ્યો છું, હા તમે જે 10,000 રૂપિયા લીધા હતા ને લગ્ન વખતે એ પાછા આપી દો. ચાલો. પણ આવી રીતે તમે પૈસા માંગો છો પણ અત્યારે મારી પાસે નથી. હા હોય તો હું શું કરું? આ તમે લેવા આવ્યા હતા ત્યારે મારી પાસે પણ નહોતા. મેં પણ ઊંચીના પાછીના કરીને તમને આપ્યા છે. તમારે જે કરવું હોય તે કરો, મારે નથી જોવાનું. મને મારા રૂપિયા સાથે મતલબ છે. 10,000 રૂપિયા રોકડા આપો બસ. તો થોડાક ધીમા છે ને હું આપી દઈશ. એવું છે, એક કામ કરીએ, આપણે તમારી ઘરે જઈએ અને તમારા ઘરેથી આ જે કંઈ પણ 10,000 રૂપિયાના મૂલ્યની વસ્તુ હોય ને એ મને આપી દો. આ 10,000 રૂપિયા જેથી તમારે આપવા હોય તેથી આપી જાજો અને વસ્તુ લઈને જતા રહેજો. હા તમે કેવી વાત કરો છો? નેટ આડોવળાઈ કરું છું, આ ચોખ્ખી જ વાત. મારે મારી સાળી સાથેના સંબંધ બગડ્યા છે એટલે તમારી સાથે બગડશે. અને આમ પણ મારી સાળીએ મારી પત્નીને ફોન કરીને વાત જો કરી હતી કે બેન તું આવી રીતના રહેજે, તું તેવી રીતના રહેજે, તું બગાડતી નહીં. પણ હા મારી પત્નીએ બધું ઊંધું કર્યું છે. તમને ખબર છે? હા તમારી ધર્મપત્ની છે એ મારી પત્નીને ચડાવીને એટલી હદે બગાડી નાખી છે કે હવે જેને મારા ઘરમાં કોઈ રસોઈ નથી કરતું. હું પણ 2 દિવસથી બહાર હોટલનું જમીને આવું છું. એટલે મેં નક્કી કર્યું છે કે મને જેને મારા પૈસા આપી દો બસ. પૈસા આપી જો તમારી પત્ની જાણે 2 દિનનો ટાઈમ આપો. 2 દીમાં તમારા પૈસા હું કામ આપી શેના 2 દિવસ ભાઈ? મારા પૈસા છે, મને મારા પૈસા મારી શરતે જોવે છે પાછા. હવે શું છે? હવે અત્યારે નથી તો શું કરવું ને આ વાત છે ને મારે ઘરે ખબર નથી પડવા દેવી. તો પછી એક કામ કરો, હા ફોન છે? ફોન છે પણ તમે ગમે એને ફોન કરશો પણ અત્યારે કોઈ ખગાવાલાને ખબર પડી જાય ને તો એ અમારી જ આબરૂ જાય. હા ના સગાવાલાને હું શું કામ ફોન કરું? હા તમારો ફોન લઈને જ જતો રહેવાનું છું. મને તમારો ફોન આપી દો, બાકીનું બધું હું સમજી લઈશ. 30,000 નો ફોન છે. હા તો 30,000 નો ફોન છે, 10,000 રૂપિયામાં કોઈ ના રાખે ને. કોણે કીધું? એ મારી વાત સાંભળો, તમને તમતાર પૈસા આપી દે. પૈસા નહીં, મને મારા અત્યારમાં તે પૈસા જોઈએ છે. આ બીજું બધું તમે જે કંઈ પણ બોલો છો એ હું નથી સમજતો. પણ અને આમ અત્યારે પણ નથી તો ક્યાંથી કાઢવા? તમે કેમ સમજતા નથી? તો તમારામાં પછી જરી કઈ સંસ્કાર નથી? જરાય નથી. આ થોડા ઘણા જે સંસ્કાર હતા ને એ સંસ્કારને જોઈને જ અત્યાર સુધી શાંતિથી બેઠો હતો. પણ હવે મને લાગે છે કે એ સંસ્કારને પણ ભૂલી જવા જોશે. એક કામ કરું છું, આ તમારી ઘરે આવીને સોસાયટીમાં બધાની વચ્ચે છે ને આ બધો સામાન ખેંચીને બહાર કાઢું છું એટલે ખબર તમે પડશે. કેવી વાત કરો છો? કેમ હા. કેમ કેમ હા ત્યાં શું થયું? હે હા તમે મારી ઘરે આવ્યા હતા અને જે ભવાડો કર્યો હતો એ કઈ ઓછો હતો? અમારી સાળી જેમ ભાવે એમ બોલતી હતી. એ સમયે તમે એને કેમ પાછી નહોતી વાળી? અરે પણ તમે પેલા બોલ્યા પછી બોલી ને. હા તો બોલે જ ને. એણે મારું અપમાન કર્યું હતું તો હું બોલ્યો. અને આમ પણ આવી રીતના બધાની વચ્ચે મારું અપમાન થયું, મને જરાય ના ગમ્યું એટલા માટે હું બોલ્યો. મને એ નથી ગમ્યું. આ તમે જે રીતે અમારું અપમાન કર્યું નહીં એટલે આપણે છે ને પ્રેમથી છે ને આપણે સમજી પ્રેમથી છે ને આપણે સમજી લેવીને તો વધારે સારું. જોયો તમારો પ્રેમ? હા તમારા પ્રેમના હિસાબે જ અત્યારે ક્યાંય પહોંચ્યા નથી. હજી એની એ જ ગરીબીમાં જીવો છો. હા તો હું હતો સારો કે મારા હિસાબે તમારા લગ્ન થયા. નકર વિચાર કરો, હા તમારા લગ્ન પણ થાય એમ નહોતા. હા કોઈ છોકરી દેવાય રાજી નહોતું. હા તો મેં બધાને આ પાડીને પછી બધા આ પાડી હતી મારા સાસરિયામાંથી. હા એટલે લગ્ન કરાવવાના પણ તમારે મને પૈસા દેવા પડશે. એક કામ કરો, લગ્ન કરાવવાના તમારા 20,000 પ્લસ કરો. 30,000 રૂપિયા તમારે આપવાના છે. હવે 30,000 રૂપિયાના બદલામાં હા તમારો 10,000 રૂપિયાનો ફટ્ટીચર ફોન આપી દો મને એટલે બધું સોલ્વ થઈ જશે. ચાલો. અરે જે રૂપિયા તમને દેવાના નથી એ માંગતા તમને જરી કઈ શરમ ય નથી આવતી? જરાય શરમ નથી આવતી. લગ્ન કરાવ્યા એના પૈસા. હા ઓલા 10,000 તમારે કાયદેસર લેવાના છે એ તમને તમતાર આપી દે બરોબર. પણ તમે આવી રીતે ખોટી માથાકૂટ કરો છો એ સારી વાત ન કહેવાય. અને છે ને મારા માવતરના સંસ્કાર છે ને બહુ સારા છે એટલે નકર અત્યારે તમને છે ને એ વાતનો હું જવાબ તો આપી પછી પૈસા આપી દો ને. તમારા માવતરના સંસ્કાર બહુ સારા છે તો લાવો મારા પૈસા લો ને. સંસ્કારમાં તો એ પણ આવે છે કે કોઈનું ખોટું કરાય નહીં ને કોઈનું ખોટું લેવાય નહીં. 2 તો દિવસ લાવો. નહીં 1 દિવસ ખાલી કાલના દિવસે છે ને તમારા પૈસા તમને મળી ઊભા જાય. ઊભા જોઈએ મને મારા પૈસા. પણ એમ ઊભા જોઈએ એમ ન હાલે ને. એ તમારે જોવાનું છે, મારે થોડી જોવાનું છે કે તમે શું કરશો કેવી રીતે કરશો. નકર ફોન આપી દો. ફોન બોન હું નથી દેવાનો. અરે ક્યાંથી નહીં આપો? કાંઈ નહીં.
આજે આટલા માનસિક રીતે ટોર્ચર કર્યા છે અને લાગે છે કે ઘરે જઈને એની પત્નીને કહેશે ખરા. કાલે ફરી પાછો વારો. નરેશભાઈ તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું. આમ અચાનક આવવાનું થયું, કોઈ સમાચાર નહીં? પછી મને એમ થયું કે ભાઈ હવે જવું છે તો આ બાજુ સામે નીકળ્યો હતો એટલે મેં કીધું એટલે મને એમ થયું થતો જ આવે એમ. સારું થયું ને એ વાતે. હવે મને એવા વાત મળી છે કે મારો અશોક અને દામિની બે આવ્યા હતા અને તમારા દીકરાએ દેવાંગનું એને બહુ ખરાબ અપમાન કર્યું છે. હા નરેશભાઈ, મારા દીકરાએ બહુ ખોટું કર્યું છે. એના હાડુભાઈને ને એની હાળીને જેમ ફાવે એમ બોલ્યો છે અને એ કોલેજમાં ભણતો ને ત્યારનો બદલો વાળવા માંગીશ. ઘણો સમજાયો બેટા, આ યોગ્ય નથી, તારે આવું ન કરાય, આમાં સંબંધો બગડે, પણ એ સમજતો જ નથી. જો આ હાડુભાઈનો સંબંધ છે ને એ કોઈ સંબંધ કહેવાય જ નહીં આમ ગણો ને તો, કારણ કે એ તો બે ક્યાં એકબીજાને ઓળખતા જ હતા. પણ આ બે બહેનોનો સંબંધ છે એ તો એક માની ને એક બાપની દીકરી છે ને, એટલે એને વધારે દુઃખ લાગે. એટલે હું તમારી પાસે આવ્યો છું કે એ બે બહેનોને વધારે દુઃખ લાગશે. એ બે નાનેથી મોટે ભેગી થઈ છે અને હારે જ એને રહેવાનું હોય. જો સંબંધ એકવાર તૂટી જાય ને પછી હંધાતા બહુ વાર લાગશે. ત્યાં હાડુભાઈને શું એ બે એકબીજાને કંઈ ઓળખતા નહોતા એટલે એને કંઈ મનમાં કંઈ ખબર નહીં પડે કોઈને અને મનમાં દુઃખે નહીં થાય. પણ આ બે દીકરીઓને વધારે દુઃખ થાય. એટલે હું તમને કહું છું કે તમે છે ને દેવાંગને કહો. દેવાંગને કીધું છે, એ સમજવા તૈયાર નથી. પણ મીરાવાઓને મેં લાઠ સમજાવ્યા કે બેટા ગમે એમ થઈ જાય પણ તમે બે બેનું અલગ નહીં પડતું ને આ સંબંધને બગાડતું નહીં. કારણ કે એ તો કાલ સવારે નહીં બોલે તો હાલ છે, દુનિયાને કાંઈ નહીં કહે. પણ આ બેનું જો વિખૂટું પડશો ને તો લોકો વાતો કરશે કે જો હગી બેનય બેનની ન થઈ. હા, બે ભાઈ વચ્ચે દુશ્મની હોય એવું તો આપણે ઘણી જગ્યાએ જોયું, સમજ્યા? પણ બે બહેનો વચ્ચે તો દુશ્મની લગભગ ક્યારેય હોય જ નહીં એમ. કારણ કે આ સ્ત્રીનું છે ને આ મન તો છે ને એક લાગણીવાળું હોય, પ્રેમવાળું હોય અને એમાં જો એ નફરત એકવાર ઘરી જાય ને તો બધાને એમ થાય ઓહો આ બે બહેનું નહીં ભળતું હોય. સાચી વાત છે. હા, બેનું નાની હોય ને ત્યારે બહુ ઝઘડો કરે, પણ સાસરે જાય ને એટલે એવી હળીમળીને રહી ને કે આટલી વાત હોય ને તો પણ મોટી બેનને કરે અને મોટી બેનને નાની અમથી વાત હોય ને તો એ નાની બેનને કરે અને હપીને કોઈ પણ કાર્ય હોય ને પૂરું કરે. એટલે તો કહેવાય છે કે સગી બેન હારે કોઈ ન આવે. હા, અને એમાંય બે બહેનો જો એક જ શહેરમાં હોય ને તો પછી વાત જ જવા જોઈએ એમ. કારણ કે પિયરમાં બે હારે જ હોય અને પછી અહીંયા હારે આવે તો પછી બધા એને પારકા જ હોય ને, એને હાર જ બધા માનો પારકા જ કહેવાય ને બધા એમ તો. કારણ કે પહેલાં તો કંઈ લગ્ન પહેલાં કોઈ ઓળખતી ન હોય, એનું પોતાનું ખાલી એક જ વ્યક્તિ હોય, એની બેન છે, એનો ભાઈ હોય, એની સિટીમાં હોય ને તો એને મજા જ કંઈક વાર છે. હવે જો પછી આ સંબંધ જો તૂટી જાય તો પછી એનું પોતાનું કોણ રહે એમ વિચાર થાય છે ને. ના ના, આ સંબંધ ગમે એમ થઈ જાય પણ હું તૂટવા નહીં દઉં. બે બહેનોને એક કરીને જ રાખીશ. અને આમ પણ માં મરી જાય ને પછી મોટી બેન યાદ આવે, મરજો માં ને જીવજો બેન. હા હા, બસ જો કારણ કે મોટી બેન હોય ને એ નાની બેન એટલું જ ધ્યાન રાખતી હોય અને નાની બેનને તો શું એને હૂંફ હોય કે નહીં મારી મોટી બેન છે ને, મારી મોટી બેન છે ને, એ એને મનમાં ટેકો હોય એટલે એને એમ થતું હોય કે નહીં અમે બે બહેનું છે ને એટલે અમારે ક્યારેય વાંધો જ નહીં આવે. પણ બે હાડુભાઈ વચાળે જો ઝઘડો થાય ને પછી તો આ બેને મળવું હોય તો એ નહીં મળી શકે. પણ આપણે એવું બનવા જ નહીં દઈએ. ગમે એમ થઈ જાય, હાડુભાઈ જે કરવું એ કરે પણ બે બહેનો વચ્ચે કોઈ વાંધો નહીં પડવા દે. એ જવાબદારી તમારી અને મારી, બેન ભાઈ બેયની રહેશે. હું મારા દીકરાને સમજાવી દઈ હા કે એ ભલે ગમે એટલું બોલે આપણે સામે કાંઈ બોલવાનું થતું નથી. હા, એ ભલે તને લાફો મારી દે ને પણ તું કંઈ હું કરો નહીં કરતો. તને એમ જ માનવાનું તારે કે મને આકાને સાંભળ્યું છે ને આકાને મેં કાઢી નાખ્યું, આપણે કાંઈ બોલવાનું નથી થતું. ખરેખર જોવા જઈએ ને તો તમારો દીકરો અશોક બહુ જ ડાયો છે. એની જગ્યાએ જો મારો દેવાંગ ડાયો હોત ને તો મને પણ ગર્વ થાત કે નહીં દેવાંગ સમજુ છે. અને આજકાલના સંબંધો તોડતા છોકરાઓને વાર જ નથી લાગતી. એક શબ્દ કહે એટલે એવું મનમાં લગાડી લે, એ શબ્દને યાદ રાખે ને જિંદગીભર જીવે ત્યાં સુધીને એનો બદલો લેવાની ભાવના રાખે. હા, યોગ્ય નથી ને પણ સંબંધની કાંઈ વેલ્યુ નથી, સમજ્યા?
આ માન અપમાન એ બધું યાદ રાખીને જીવવું ને એની કરતાં એ મજા નથી જીવવામાં એમ. એની કરતાં એકવાર ભૂલી જવાય. ભૂલીને સંબંધને સારી રીતે જીવી લઈએ તો આપણને દુનિયા યાદ કરે કે નહીં હાડુભાઈ બાકી એવા હતા કે ભાઈઓ કરતાંય વિશેષ. આ લોકોને કંઈ હાડુભાઈને કંઈ પડી જ નથી. નકર એમણે થોડી ઓલી કહેવત પડી છે, જમણમાં લાડુ ને હપ્પડમાં હાડું લ્યો. સાચી વાત છે. ચાલો જાઓ. જય શ્રી કોઈ છે ઘરે? દામિની? તું દામિની, કેમ છે તને? મજામાં છું જીજાજી. હું એકલી આવી છું અને એ પણ ઝઘડો કરીને કહીને આવી છું કે હું દામિની પાસે જાઉં છું, જેનાથી જે થાય ને એ કરી લેજો. કોણે કહ્યું હતું તને આવું બધું કરવાનું? જો જીજાજીને પસંદ નથી ને તો છોડ, આપણે નથી બોલવું. કેટલા દિવસ ચૂપ રહેવાનું? બોલવું તો પડશે દામિની. જો એ દિવસે દેવાંગે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તું બેન છે મારી, તારા વિશે જેમ તેમ બોલતા હતા અને એટલું જ નહીં, તારા ગયા પછી રોજ મને પણ હેરાન કરે છે. શું કરવું એ સમજાતું નથી મને. મારી પાસે રસ્તો છે. શું? તું જ્યાં સુધી આવી ખોટી જીદ લઈને બેસીશ ને કે હું તો દામિની સાથે બોલીશ, એ આપણા ઘરે આવશે, તમે એની સાથે આવું ન કરો, જ્યાં સુધી એમની ઉપર વટ જઈશ ને ત્યાં સુધી એ તારી સાથે એવું કરશે. તો શું કરું દામિની? બોલવાનું બંધ કરી દે. બોલવાનું બંધ કરી દઈશ ને તો પણ દેવાંગ નહીં સુધરે. એમણે તો નક્કી જ કરીને રાખ્યું હતું ને મારી કે સાથે. શું? તું પાગલ થઈ ગઈ છે? બિલકુલ નહીં. શું બોલે છે દામિની તું? તું મારી ફ્રેન્ડ નથી, બેન છે મારી. ખબર છે મને. તને શું લાગે છે કે મને બહુ મજા આવે છે તને આવું કહીને કે તું મારી સાથે ન બોલતી, કે આપણે હવે બોલવાની જરૂર નથી? મને પણ ખોટું લાગે છે. દિલ ઉપર પથ્થર રાખીને આ વાત કરી રહી છું. જો આમાં તારું જ ઘર ભાંગશે. શું કામને એમની ઉપર વટ જાય છે? જીજાજી હવે આવું કરે છે તો એ નહીં સમજે ને એને નહીં સમજાવી શકીએ આપણે. હું તો સોડી વચ્ચે સોપારી થઈ ગઈ છું. એક બાજુ તું છે અને એક બાજુ દેવાંગ છે. હું તો એવું ઈચ્છું છું કે તમે બંને સમાધાન કરી નાખો. દેવાંગ પોતાની ભૂલ સ્વીકારી લે અને તું પણ શાંત પડી જા, જેથી કરીને હું ન પીસાવ. હું તો કંઈ બોલી જ નથી. મેં તો કંઈ કહ્યું પણ નથી એમને. ત્યારે એમણે કહ્યું એટલે અમે જતા રહ્યા હતા. પછીથી એક વાર અમે લોકો એમને મળવાની કોશિશ નથી કરી. જાણું છું દામિની કે તારો કોઈ વાંક નથી, પણ કદાચ આપણા નમવાથી, કદાચ આપણે ભૂલ ન હોવા છતાં પણ માફી માંગવાથી સંબંધો સુધરતા હોય ને તો આપણે નમી જવું જોઈએ. શું ગેરંટી કે અત્યારે નમી જઈશું પછી જીજાજી આવું નહીં કરે? કોઈ ખાતરી છે એની? કોઈ ખાતરી નથી. નમવાની વાત હોય ને તો તું મારી બેન છે, તારા માટે એકવાર નહીં ને 100 વાર નમવા માટે તૈયાર છું. પણ જીજાજી સમજે ને તો, એમને સમજવું જ નથી તો હું શેની માફી માંગુ? હું તો તૈયાર જ છું. સાચી વાત છે તારી. તારા દેવાંગને હવે કોણ સમજાવે? જો દામિની, ખબર નથી પડતી કે હવે મારે શું કરવું જોઈએ, પણ એટલું જરૂર કહીશ કે દેવાંગ જે કરે છે એને ખોટું છે. એકવાર નહીં ને 17 વાર ખોટું છે. ખબર છે, પણ છતાંય તું એમની સામે ન બોલતી. તારા ઘરમાં ઝઘડા થાય ને એવું હું નથી ઈચ્છતી. જવા દે. જો બધું છે ને ભગવાન ભરોસે છોડી દે. ક્યાં છે અશોક કુમાર? બહાર ગયા છે. અને તું શું અહીંયા ઊભી રહી ગઈ? જો આવ ને, બેસ. જો મેં તમને કહ્યું ને એમ કરો. એની ઘરે જાઓ. આ ઘરે જઈને છે ને હુમલો કરી દો અને કહી દો બધાને કે જેટલા ભૂંડા લગાડવા હોય ને એટલા વધારે પડતા ભૂંડા લગાડજો. અરે ના ના, બહાર આવીને શું બોલવાના છે? બોલે તો કહી દેવાનું કે આ મારી સાલી છે ને એણે તમારે ત્યાં ચોરી કરી હતી, પકડાઈ ગઈ છે, એટલે તમે લોકો પૈસા લેવા આવ્યા છો. અરે હોતું હશે કાંઈ, ક્યારેય ના ખબર પડે. તમે જાઓ ને ભાઈ. હા, તમને બધાને 5,000 રૂપિયા હું આપી દઈશ. અને આમ જુઓ, જેમ બને ને એમ વધારે ભૂંડી લગાડજો. અને 2-3 જણાને છે ને હાથમાં પેલી ઓલી સાઈન લઈને આવે ને, સાઈન, એ સાઈન લઈને મોકલજો. મોઢું કાળું જ કરી નાખજો. હા હા, એનો હસબન્ડ પણ કાંઈ નહીં કરે ભાઈ.
હા હા જોઈ લઈશ હું તું તારે તું જાને. હા મૂકું છું ચાલ. હા મૂકી દે બધું. ફોન મૂકી દે, ઘર મૂકી દે, બાયડી મૂકી દે, બાયડી તને મૂકી દે, છૂટાછેડા કરી નાખો. છૂટાછેડાની વાત જ ક્યાંથી આવી છે આમાં? ભૂંડા લગાડવાની વાત છે. એકવાર ભૂંડા લગાડાઈ લઉં એટલે પછી પૂરું. હા તે તને ભૂંડો લગાડે ને મીરા. અને શું કામ ભૂંડો લગાડતી? મીરા મારી પત્ની છે. આ મારી સાળી કંઈક કાવતરું કરતી હોય ને કંઈ જાણ થઈ હોય તો કયો, તો ખબર પડે કંઈક. હા નથી તારી હાળીમાં એટલું બધું કે બિચારી તારી હામી થઈ શકે, તને પોગી શકે. એક મીરા છે જે તને ધોળા દિવસે તારા દેખાડે. ભલે તારી પત્ની હોય એનો મતલબ એવો નથી કે તું એના પર ગમે એટલા જુલમ કરીને સહન કરે, બરાબર? શું કામ ના સહન કરે? ગમે એમ તોય એની બેનનો વાંક છે. એની બેનનો વાંક હોય તો પછી એને પણ સહન કરીને રહેવું પડે આ ઘરમાં. નો બેનનો વાંક હોય ને કોઈના ખૂન ખરાબા નથી કરી નાખ્યા, બરાબર? કોઈને ગોળિયા નથી દઈ દીધા. એટલે તું સમજી જા ને તો સારું છે, નકર તારું ઘર ભાંગતા વાર નહીં લાગે. મારું ઘર શું કામ ને ભાંગે? ભાંગે મારી હાળીનું. અમારા હાટુભાઈને ગઈકાલે મળીને જ આપ્યો છું અને એને કહીને પણ આપ્યો છું કે મારા પૈસા જે ઉછીના લીધા હતા ને તૈયાર રાખજો. જો પૈસા ના આપ્યા ને તો ઘરનો બધો સામાન બહાર ફેંકાવડાવી દઈશ. મોકલ્યા છે 4-5 માણસોને. હા હજી મોકલ, મરવી નાખી લોકોને. ને તું રૂપિયાનો જ ભૂખ્યો છો, તને સંબંધની કોઈ પડી જ નથી. તારી હાળીનું ઘર હું લેવા ભાંગે ઈ કે? કારણ કે એને કોઈ એવા કાન નથી કર્યા. આ તારી હાળીનું ઘર હું લેવા ભાંગે? એને કોઈ એવા કામ નથી કર્યા. કામ તો તે એવા કર્યા કે મને એવું લાગે છે મીરા તને છૂટાછેડા આપી દે નહીં. છૂટાછેડા શું કામ? મમ્મી જોવા વારા ઘડીએ છૂટાછેડાની વાત નહીં કરતા. મારા છૂટાછેડા ક્યારેય નહીં થાય. હું વાત કરું છે, હું નથી કરતી. આ તારી બાયડી છે ને મીરા, ઈ વાત કરે છે. ઈ એમ કહે છે કે હવે હદ થઈ ગઈ છે, વાત છે ને બહુ મોટી થઈ ગઈ છે, પાણી માથા ઉપરથી જાય છે. એટલે મારે દેવાંગારે હવે છૂટાછેડા કરી નાખવા જેથી વાત વધે જ નહીં, વાત અહીંયા જ પૂરી થઈ જાય. આવું બોલી મીરા? હા શું મમ્મી આવું થશે તો પછી આમાં મારું ઘર ભાંગી જશે. તો ભલે નહીં ભાંગે, સારું ને. ઘર ભાંગી જાય પછી તાર હાળે કોઈ લપ નહીં, તારા હાડુભાઈ પાસે તાર રૂપિયા લેવા નહીં. જે લેવાના હોય બિચારો દઈ દેશે. આમાં ઈ તો બિચારો ભોળો માણસ છે, તું એને કેટલો ભોળવીશ? શું મમ્મી તમે આવી નેગેટિવ વાતો ના કરો. અને આમ પણ જે કે પણ થયું છે એની પાછળ જવાબદાર મારી સાળી છે. મારી સાળીએ કેમ મારી માફી ના માગી? જો મારી માફી માગી હોત તો મારે કંઈ આવું કરવું પડે પણ નહીં. એણે પોતાના વળ ના છોડ્યા, તે ના છોડ્યા તો પછી હું શું કામને નમતું મૂકું? બાકી એકવાર મારી સામે આવીને મારી માફી માગી લે એટલે હું માફ કરી દઈશ. હું કરવા તારી માફી માંગે? અને જ્યારે કોલેજમાં ભણતા હતા એની વાત જ અલગ હતી ને. છોકરી હોવાના નાતે એક છોકરાને કોઈ પણ છોકરી આ શબ્દ કહી શકે તો વાત ત્યાં જ પતી ગઈ હતી ને. તે સીટી નહોતી મારી તો તને એટલું બધું એનું લાગે છે? વાતને પૂરી કરાય ને. અને જો તારા મનમાં હકીકતમાં પસ્તાવો હોય ને તો હજી સુધરી જા. હજી વાર નથી થઈ, હજી મોડું નથી થયું. હા મીરા છૂટાછેડા લઈને તારું ઘર ભાંગે એ પેલા એને સમાધાન કરી લે. પણ મમ્મી તમને પણ ખબર જ છે ને કે દામિનીએ આવું બધું કર્યું પછી મને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો. આ તો હું થઈ ગયું પણ સસ્પેન્ડ કરી નાખ્યો હતો મમ્મી. મારે પણ ભણવું હતું, માસ્ટર ડિગ્રી કરવી હતી પણ મારી માસ્ટર ડિગ્રી એના કારણે જ પૂરી નથી થઈ શકી. અને આમ પણ માનું છું કે કોલેજમાં 4-5 જણા એવા ખરાબ હશે, નકામા હશે તો શું એની સાથે સાથે બધા છોકરાના નામ લખાવીને આપી દેવાના? એણે જ તે મારી સાળીએ જ તે મારું નામ લખાવીને કોલેજના પ્રોફેસરને આપ્યું હતું. સાચી વાત તો આ છે. વાતને દબાવી દેવાની હોય બેટા, એને ઉખેડવાની ન હોય. જેટલી વાતને વધારો ને એટલી મોટી થાય. હું કરવાની વાત વધારશું? હું કરવા સંબંધોમાં તિરાડ પાડસ. આ વાતને જાતી કરીશ ને તો તું જોજે તને જિંદગીમાં જીવવાની મજા આવશે. અરે હાળી તો છે ને એક કામ કહેવાય ને, તું જેટલી એને ખીજવે ને એટલી ખીજાય એવી વ્યક્તિ કહેવાય. અરે નસીબવાળાને હાળિયું મળે, બાકી જો એક બેન હોય ને તો બધો કારભાર તારી ઉપર આવે. ખબર છે તને? સાચું કહો બેટા, તને માની જા. હે તું જા તારા હાળીના ઘરે, ત્યાં જઈ અને લોકોની માફી માંગી લે. વાત અહીંયા જ પૂરી થઈ જશે, મને વિશ્વાસ છે. અને સમાધાન થઈ જશે. એક મદદ કરો. શેની? એ લોકોને ફોન કરીને આપણી ઘરે બોલાવો. સારું, કાંઈ વાંધો નહીં. હું ફોન કરી દઈ અશોકના પપ્પાને. એ લોકો આવી અને તું એની માફી માંગી લેજે. જો મને હવે આ ઘરમાં રોકવાની કોશિશ ન કરો. કેટલી વાર કહ્યું કે મારે જાવું છે. હવે ડિવોર્સ પેપર સાઇન થશે તો જ હા ન કરના.
આવી કેમ વાતો કરે છે? હું જાણું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ તું ડાયરેક્ટલી આ બધી વાતો કરે છે. ડાયરેક્ટલી કેટલા દિવસથી હેરાન કરો છો તમે મને? મમ્મીજી, હવે તમે પણ મને રોકતા નહીં. તમને પણ ખબર છે કે આમાં વાંક કોનો છે. મેં સમજાવું ને આને કે આવા નિર્ણય ના લે. અને આમ પણ મીરા, તારી અને મારી વચ્ચે ક્યાં કઈ વાંધો છે? મને કઈ પ્રોબ્લેમ નથી તારાથી. તમને જેનાથી વાંધો છે ને મેં એને પણ બોલાવ્યા છે. આજે એકબીજાના મર્ડર કરી નાખજો, પણ આ વાતને હવે પૂરી કરી નાખો. જ્યારે હોય ત્યારે એકને એક વાત લઈને બેઠા છો. શું કામ છે? શું કામ બોલાવ્યા છે અમને? કામ છે, બેસ. શું કામ બોલાવી છે? સમજવાની કોશિશ કર. આ તારા ઘરમાં છે ને અમુક લોકોને નથી ગમતું કે અમે તારા ઘરમાં આવી. કયું શું કામ? ઘર? કયા લોકો? હું દેવાંગ સાથે ડિવોર્સ લઈ રહી છું, એટલે આજ પછી ના મારું ઘર કે ના મારા માણસો. આ 30,000 બાકી છે આપવાના એટલે ડિવોર્સ લઈ રહ્યા છો? હા, એટલે મારી બેનને હેરાન કરો છો. જીજાજી, તમારો ફોન ચેક કરી લો, ગૂગલ પે કરી દીધા છે મેં. નહીં, એવી કોઈ વાત નહોતી. તમને લોકોને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે હજી અપમાન કરવાનું બાકી છે એમ? હા, હજી અપમાન બાકી હોય તો કરી લઈ, કારણ કે આજ પછી અપમાન કરવા તો મળશે નહીં. હવે સીધી ફાઇલ આવશે, કેસ થશે અને ડિવોર્સના પેપર સાઇન થશે, એટલે પછી દામિની કે મીરા તો મળશે નહીં હેરાન કરવા માટે. તમારે લોકોએ જે કંઈ પણ કહેવું હોય એને કહી શકો છો. હજી કંઈ બાકી હોય ને તો કહી દો. બાકી મેં અહીંયા કોઈનું અપમાન કરવા માટે નથી બોલાવ્યા. જે કંઈ પણ થયું છે ને એ બધું મારી ભૂલના કારણે થયું છે. કોઈ જરૂર નહોતી કે કોલેજ સમયની નાની અમસ્તી વાતને હું આવી રીતના લાંબી કરું. ભૂલ થઈ ગઈ છે મારી, અને અત્યારમાં મેં ભૂલની માફી માગવા માટે જ બોલાવ્યા છે. જુઓ સાઢુભાઈ, મેં તમારું અને મારી સાળીનું બંનેનું અપમાન કર્યું છે. આવી રીતે કોઈનું અપમાન કરવાનો મને કોઈ હક નથી. જો દિલથી મને મારા કર્યાનો પસ્તાવો થઈ રહ્યો છે, એટલે જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. હું જાણું છું કે મારી આ ભૂલ માફીને લાયક તો નથી જ, પણ છતાંય હું મીરાને ખૂબ પ્રેમ કરું છું. મીરાને ખોવા નથી માગતો, અને મીરા માટે કદાચ જો મારે કંઈ પણ કરવું પડે ને તો એ કરવા તૈયાર છું. અને હા, માફી હું દિલથી માગી રહ્યો છું. પહેલા તો બહુ કહેતા હતા કે તું ઘર છોડીને જતી રહે, આમ કરી નાખ, તેમ કરી નાખ, મને કોઈ ફેર નથી પડતો. હવે મારી બેને જવાનો નિર્ણય કર્યો છે તો તમે માફી માંગી રહ્યા છો? કંઈ સમજાણું નહીં મને? સમજાણું જ ના હોય ને, કારણ કે એને ખબર છે કે આ મગરમચ્છના આંસુડા પાડીશ ને તો મીરા રોકાઈ જશે અને ફરી બીજી વખત મોકો મળશે મીરાને હેરાન કરવાનો, મીરાની બેનને હેરાન કરવાનો. નહીં મીરા, એવું કંઈ નથી. જો દેવા, મારે તમારી સાથે કોઈ રિલેશન નથી રાખવું. તમને શરમ આવી જોઈએ કે પોતાની પત્નીનું અપમાન કરો છો, પોતાની સાડીનું અપમાન કરો છો, એ પણ એટલા વર્ષો પહેલાંની વાતને લઈને. અરે માણસોના ગળા કપાઈ ગયા હોય છે ને તો પણ એકબીજાને માફી આપે છે, સમાધાન કરી નાખે છે. શું કામ ખબર છે? કારણ કે જીવનમાં છેલ્લે સમાધાન સિવાયનો કોઈ રસ્તો નથી. વાત ગમે એટલી મોટી હોય, તકલીફ ગમે એટલી મોટી હોય, પણ એનું નિવારણ હંમેશા સમાધાન જ હોય છે. મીરા, હું દેવાંગ દિલથી માફી માંગીશ બેટા. આ વાતનું સમાધાન કરો. અને દામિની બેન, તમે પણ દેવાંગની સાળી છો. આમ જોવા જઈએ તો તમારો હક છે એને ખીજાવાનો, એકબીજાને લડાઈ કરવાનો, પણ માફી પણ આપવી પડે ને. અશોકભાઈ, ખરેખર તમે ખૂબ ભોળા માણસ છો. તમે ઘણું સહન કર્યું. મારા દીકરાએ તમને જેમ ફાવે એમ શબ્દો કીધા, છતાંય મેં એ વાતને ભૂલીને મારા ઘરે આવ્યા અને દેવાંગ માફી માંગે છે તો માફી આપી દો. એના વતી હું માફી માંગુ. જુઓ, તમે વડીલ થઈને આવી રીતે માફી માંગો ને એ સારી વાત ન કહેવાય. હા મમ્મી, તમે માફી ન માંગો. મીરા, તે કહ્યું ને કે શું કામ આટલો બધો બદલાઈ ગયો છું? એટલા માટે કે જ્યારે થોડા દિવસથી આ ઝઘડો ચાલી રહ્યો છે અને તું મારી સાથે બોલવાનું બંધ કરીને મોઢું ચડાવીને બેઠી હતી ને, તે દિવસથી મને વિચાર આવ્યો કે હકીકતમાં મેં બહુ ખોટું કર્યું છે. આમાં તારો કંઈ વાંક નથી અને એની સજા હું તને આપી રહ્યો છું. સાચું કહું ને તો મને જરાય નહોતું ગમતું કે તું મારી સાથે નથી બોલતી. હું અંદરથી તને કહેવાની કોશિશ કરવાનો જ હતો કે મમ્મીએ સમાચાર આપ્યા કે તું ડિવોર્સ લેવાનો વિચાર કરીને બેઠી છે. મીરા, તું મને બીજી કોઈ પણ સજા આપું સ્વીકારી લઈશ,
પણ તું મારા જીવનમાંથી દૂર થઈને એ ક્યારેય નહીં સ્વીકારી શકું. મીરા પ્લીઝ, જો હું પણ તારી આગળ હાથ જોડું છું. તું કહેતી હોય ને તો હાથ ના જોઈએ. મને ફક્ત એટલું જોઈએ છે કે તમારા અને દામિનીના અને અશોક કુમાર જે સંબંધો પહેલાં હતા ને એવા મીઠાશવાળા થઈ જાય. કોઈ એકબીજા પ્રત્યે કોઈ ગ્રજ ના રાખે. બધા હાડી માડીને રહે બસ. અમને તો કઈ જ વાંધો નથી. વાતની શરૂઆત તો જીજાજીએ કરી હતી. હવે અંત એ જ કરે છે ને, તો માની જાવ ને સાલી સાહેબા અમારા દેવાંગભાઈના. ને આમ પણ તમે આટલા બધા સારા છો કે તમે અહીંયા આવીને હજી મારી વાત સાંભળી રહ્યા છો. બાકી તમારી જગ્યાએ જો હું હોત ને તો જે વ્યક્તિએ મારું અપમાન કર્યું હોય ને એના ઘરે પણ ના જાત. એટલે જ તો જીજાજી, તમે તમારી જગ્યાએ છો અને હું મારી જગ્યાએ છું. એ બધું છોડો ચાલો. પણ હવે સમાધાનના ચા પાણી, સમાધાનના ચા પાણી ક્યારે લાવો છો મમ્મી? જાઓ જલ્દી જલ્દી જઈને ચા પાણી લઈ આવો. જીજાજી, ગુસ્સાવાળાની સાથે તમે કંજૂસ પણ છો. કંજૂસ? કેમ? તો શોપિંગ બોલવાની હતી. મને અને મારી બેનને શોપિંગ કરવા લઈ જાઓ. આંટી, હું તો કહું છું તમે પણ ચાલો, આપણે બધા જ જઈએ. આજે બધાને શોપિંગ જીજાજી કરાવશે. શું જીજાજી? પાકું. તો ચાલો અમે જઈએ. ના ના, આમ પણ 30,000 રૂપિયા એકાઉન્ટમાં આવ્યા છે ને, જી આપ્યા. આપું છું, પાછા સેન્ડ કરું છું, ચિંતા ના કરતા. હવે શું તમે પણ તમારી જેવો નથી, મતલબ હવે હું એવો નથી પેલા જેવો, એમ કેતો તો. આવી ગયા છે.